સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે। લોકસભા ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચી ગયા અને ભાજપ બિનહરીફ જીત્યું, તે ઘટનામાંથી બોધપાઠ લઈને હવે કોંગ્રેસે રણનીતિ બદલી છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ ભાજપ પર ઉમેદવારોને ફોડવાનો અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। વિપુલ ઉદનાવાલાએ મીડિયા સમક્ષ આકરા પ્રહાર કરતા જણાવ્યું, સુરતમાં પોલીસ તંત્ર ભાજપની કામગીરી કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ફોન કરી ડરાવવામાં આવી રહ્યા છે અને માનસિક દબાણ બનાવવામાં આવી રહ્યું છે। જોકે તેમણે આત્મવિશ્વાસ સાથે ઉમેર્યું કે કોંગ્રેસના તમામ ઉમેદવારો સુરક્ષિત છે અને કાર્યકરોના ચુસ્ત સંરક્ષણ હેઠળ ગ્રુપ મીટિંગ કરી રહ્યા છે। ચર્ચા એવી પણ છે કે ભાજપના ઓપરેશન લોટ્સથી બચવા માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સુરત નજીકના એક રિસોર્ટમાં ખસેડી દીધા છે। ભૂતકાળમાં લોકસભામાં લાગેલ ઝટકો ફરી ન લાગે તે માટે પાર્ટી આ વખતે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી। વિપુલ ઉદનાવાલાએ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરો ભાજપના ડર સામે ઝૂકશે નહીં। જે રીતે છેલ્લા 2-3 દિવસથી ફોર્મ ભરાયા ત્યારબાદ પોલીસ અમારા ઉમેદવારોને ફોન કરી રહી છે। જે રીતે એસઓજીએ ફોર્મ ભરતી વખત આખો મોટો સ્ટાફ લઈને એસીપી ડીસીપી એસઓજીના તમામ લોકો સાદા ડ્રેસમાં આવી અને ચૂંટણી પંચની કોઈ પણ કોલ વગર તેઓ ત્યાં હાજર રહ્યા। ઉમેદવારોની સાથે જે રીતનું વર્તન કર્યું, હથિયાર, દંડા અને લોકોને ઉમેદવારોને ધમકાવવા માટેની તમામ પ્રયત્નો કર્યા ને હવે પછી કેમ પ્રકારે તેઓ ફોન કરી રેકી કરી પ્રાઇવેટ વાહનોમાં ફરી રહ્યા છે। અને આ અધિકારીઓ છેલ્લા 5 વર્ષથી ઉપરથી અહીંયા નોકરી કરી રહ્યા છે। બીજા બધા અધિકારીઓની બદલી થઈ ગઈ, એ લોકોને આચારસંહિતાનો નિયમ પ્રમાણે એ લોકોની બદલી થઈ। આ લોકોની કેમ નથી થતી? કારણ કે આ સરકારી મશીનરી છે। સરકારી મશીનરી એટલે કે નેતાઓના ઈશારે ચાલતા અધિકારીઓ વિરોધ પક્ષના મતને દબાવવા માટે, કચડવા માટે, લોકતંત્રને ખતમ કરવા માટે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે। તેની સામે કોંગ્રેસ પક્ષ પોતાની તમામ પ્રવૃત્તિ કરી રહી છે અને એ પ્રવૃત્તિના ભાગરૂપે અમે અમારા ઉમેદવાર, અમારા કાર્યકર્તાઓનું રક્ષણ કરી રહ્યા છે અને એ રક્ષણમાં અમે પ્રચાર પણ કરી રહ્યા છે। લોકતંત્રને બચાવવું, લોકોના મતને, લોકોના વિશ્વાસને બચાવવું એ આપણો બંધારણીય અધિકાર છે અને એ બંધારણીય અધિકારની અંદર જેટલો શાસક પક્ષ જરૂરી છે એટલો જ વિરોધ પક્ષ જરૂરી છે। પણ આ ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષને ખતમ કરવા માંગે છે। એટલે હું કેવું એ જ, હું મારું ચાલે એટલું જ, અમે ખોટું કરીએ તો કોઈ વિરોધ કરવાવાળો હોવો નહીં જોઈએ, હું ખોટું કરું, ભ્રષ્ટાચારનું કોઈ પૂછવાવાળો નહીં હોવો જોઈએ। એ નીતિથી, પોલીસના દમનથી, પોલીસની શક્તિથી, બહુમતીના જોરે લોકોનો મત દબાવવાની કોશિશ કરે છે। કોંગ્રેસ એની સામે લડી રહી છે।